દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા તાજેતરમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 એટલે કે ડીવાયએસઓની ભરતી સંદર્ભે જૂન માસમાં ઓનલાઈન ફોર્મ ભરાણા હતા. તો દોસ્તો, આ ભરતી સંદર્ભે જીપીએસસી દ્વારા આગામી સમયમાં જે પરીક્ષા લેવાનાર છે તેની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલ છે તથા આ ભરતી સંદર્ભે જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપવાની છે તો તે ઉમેદવારોએ કન્સેન્ટ એટલે કે સંમતિ આપવી જરૂરી છે. તો તે અંગે પણ એક અગત્યની સૂચના છે તે હાલમાં જાહેર કરવામાં આવી છે. તો દોસ્તો, આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીએ. હવે દોસ્તો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જીપીએસસી દ્વારા હાલમાં જાહેરાત ક્રમાંક 08/2025-26 નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની ભરતી સંદર્ભે જે આગામી સ્પર્ધાત્મક લેખિત કસોટી છે તે તારીખ 7 સપ્ટેમ્બર 2025ના રોજ લેવાનાર છે. હવે દોસ્તો, જે પણ ઉમેદવારોએ આ ડીવાયએસઓની ભરતી સંદર્ભે આગામી જે તારીખ 7 સપ્ટેમ્બર 2025ના રોજ લેખિત કસોટી પેપર 1 જે લેવાનાર છે તે તમારે પરીક્ષા આપવી હોય તો આ પરીક્ષા આપવા માટે તમારે હાલમાં સંમતિ આપવી પણ જરૂરી છે. અહીં આયોગ દ્વારા જણાવવામાં આવેલ છે કે જો તમે આ પરીક્ષા આપવા માટે સંમતિ આપશો તો જ તમને પરીક્ષા આપવા માટે મળશે. તો સંમતિ ફોર્મ ભરવાની સાથે સાથે તમારે સંમતિ ડિપોઝિટ એટલે કે કન્સેન્ટ ડિપોઝિટ પણ ભરવાની રહેશે. હવે દોસ્તો, અહીં જે કન્સેન્ટ ડિપોઝિટ છે તો તમારે કન્સેન્ટ ફોર્મની સાથે જે બિન અનામત વર્ગના ઉમેદવારો મહિલા સિવાય તો તેમણે કન્સેન્ટ ડિપોઝિટ ₹500 ભરવાની રહેશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારો એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ, તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો, દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો તો તેમણે કન્સેન્ટ ડિપોઝિટ ₹400 ભરવાની રહેશે. તો દોસ્તો, આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી કે તમારે જો ડીવાયએસઓની પરીક્ષા આપવી હોય તો તમારે આ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ફરજિયાત ભરવાની રહેશે. હવે દોસ્તો, અહીં કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવા અંગે જીપીએસસીએ લાસ્ટ ડેટ છે તે 22 જુલાઈ 2025 રાખેલ છે. એટલે કે તમારે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ 22 જુલાઈ 2025ના રોજ સવારે 10 કલાક પહેલા ભરી દેવાની રહેશે. તો દોસ્તો, આ પણ તારીખ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, તમારે જો આ માટેનું કન્સેન્ટ ફોર્મ ભરવું હોય તો કન્સેન્ટ ફોર્મ ભરવા માટે તમારે જીપીએસસી ઓજસની જે વેબસાઇટ છે gpsc-ojs.gujarat.gov.in દોસ્તો, આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે. આ વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે આ વેબસાઇટ છે તેની વિઝિટ કરી શકશો. દોસ્તો, કન્સેન્ટ ડિપોઝિટ છે તે તમે યુપીઆઈ, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ દ્વારા ભરી શકશો. અહીં દોસ્તો, જે 22 જુલાઈ તારીખ જે આપવામાં આવેલ છે તે તારીખ તમારે ખાસ ધ્યાનમાં રાખવી કારણ કે ત્યાર પછી તમે આ માટે કન્સેન્ટ ફોર્મ કે કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશો નહીં. હવે દોસ્તો, અહીં રિફંડ ચૂકવણી બાબતમાં પણ આયોગ દ્વારા જણાવવામાં આવેલ છે. અહીં જણાવવામાં આવેલ છે કે જે મૂળ સ્ત્રોત એટલે કે પેમેન્ટ સોર્સમાંથી તમે કન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવી છે તે મૂળ સ્ત્રોત એટલે કે પેમેન્ટ સોર્સમાં જ રિફંડ ચૂકવવામાં આવશે. જો જ્યાંથી આ કન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવ્યો છે ત્યાંથી ચૂકવણીનો મૂળ સ્ત્રોત એટલે કે પેમેન્ટ સોર્સ બંધ, નિષ્ક્રિય, ડોરમન્ટ વગેરે હોય તો રિફંડ થઈ શકશે નહીં અને આ માટે જીપીએસસી જવાબદાર રહેશે નહીં. આમ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કન્સેન્ટ ડિપોઝિટ ચૂકવણી માટે સક્રિય પેમેન્ટ મોડનો ઉપયોગ કરે અને કન્સેન્ટ ડિપોઝિટની રકમ ચૂકવવા માટે તેમના પોતાના પેમેન્ટ મોડનો જ ઉપયોગ કરે. અહીં દોસ્તો, આયોગ દ્વારા જણાવવામાં આવેલ છે કે પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને આ કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષામાં ગેરહાજર રહેશે તો તેમને કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે નહીં. તો દોસ્તો, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. કન્સેન્ટ ડિપોઝિટ તથા કન્સેન્ટ ફોર્મ ભર્યા અંગેની એક કોમન ઈ રિસિપ્ટ જનરેટ થશે જેની પ્રિન્ટ ઉમેદવારોએ કાઢી લેવાની રહેશે. આ ઈ રિસિપ્ટ આયોગ દ્વારા માંગેથી રજૂ કરવાની રહેશે. અહીં જે ઉમેદવારો નિયત સમયમાં કન્સેન્ટ ફોર્મ તથા કન્સેન્ટ ડિપોઝિટ નહીં ભરે તથા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી રદ થશે અને આવા ઉમેદવારો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં.
અને પરીક્ષામાં બેસી શકશે નહીં. તેમજ આ અંગે પાછળથી કોઈ પણ રજૂઆત છે તે પણ ધ્યાને લેવામાં આવશે નહીં. તો દોસ્તો આ પણ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો તમારે જો આ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવું હોય તો મેં નીચે જે ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપેલ છે આ લિંક છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. દોસ્તો આ જીપીએસસી ઓજસની વેબસાઇટ તમે ઓપન કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ છે તે ડેસ્કટોપ મોડમાં તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. હવે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવા માટે તમારે અહીં કન્સેન્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં ક્લિક કરશો એટલે કન્સેન્ટ ફોર એક્ઝામમાં તમારે ક્લિક કરવાનું રહેશે. કન્સેન્ટ ફોર એક્ઝામ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં ઓપન થશે. અહીં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ છે તેમાંથી તમારે જાહેરાત છે તે સિલેક્ટ કરવાની રહેશે. એટલે કે આપણે ડીવાયએસઓની ભરતી સંદર્ભે કન્સેન્ટ ફોર્મ અને ડિપોઝિટ ભરવાનું છે તો તે પોસ્ટને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીં તમારો ઓનલાઈન ફોર્મનો કન્ફર્મેશન નંબર, ત્યારબાદ જન્મ તારીખ અને અહીં જે કેપ્ચા કોડ છે તેને સેમ અહીં તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ દોસ્તો ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું નામ, તમારો કન્ફર્મેશન નંબર, તમારી બર્થ ડેટ વગેરે વિગત છે તે ઓપન થશે. અને કન્સેન્ટ ફોર્મ છે તેમાં નીચે જે ચોરસ બોક્સ આપેલ હોય તેમાં ટિક કરીને સીધું જ તમારે કન્સેન્ટ ફોર્મ સબમિટ આપી અને તેની જે કન્સેન્ટ ડિપોઝિટ જે તમારે જે લાગુ પડતી હોય તે સીધી ભરવાની રહેશે. તો દોસ્તો આ રીતે તમે મોબાઈલથી પણ તમારું કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ આરામથી ભરી શકશો. તો દોસ્તો જીપીએસસી દ્વારા હાલમાં નાયબ સેક્શન અધિકારી વર્ગ 3ની ભરતી સંદર્ભે જે આગામી સમયમાં એટલે કે તારીખ 7 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાથમિક કસોટી પેપર 1 જે લેવાનાર છે તો તેમાં કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરવા અંગે અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી સમજાઈ ગઈ છે. દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો દોસ્તો ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.